નમસ્કાર મિત્રો, તમારે એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, વાત કરીએ આપણા ગુજરાતમાં એક ભરવાડની હત્યા થઈ ગઈ છે. તો ધંધુકામાં ભરવાડના બીજા છોકરાની હત્યા થઈ ગઈ છે. કિશન ભરવાડની હત્યા તેમજ જાણો છો આજે ધર્મેશ ભરવાડની હત્યા થઈ ગઈ છે અને લઈને મોટો ખુલાસો થઈ રહ્યો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો એક નાની વાહનના ભરવાડના દીકરાને ખુલ્લેઆમ જ જે હત્યા થઈ છે એના સમાચાર મળી રહ્યા છે અને હત્યા કરવાવાળા મુસ્લિમ લોકો જ છે. એટલું જ નહીં, એને લઈને આખું જે ગામ ધંધુકા અને હળગાવવામાં આવ્યું છે. ભરવાડ સમાજના દ્વારા હિન્દુઓ અને હિન્દુ ધર્મના સમાજમાં વિરોધ જાગી રહ્યો છે. દુકાનમાં, ટાયરોમાં, ગાડીઓમાં આગ લગાડી દીધી છે અને વિડીયો જોઈ શકો છો. હજી કિશન ભરવાડનો કેસનો ન્યાય નહીં મળ્યો અને એટલામાં જ આ બીજા ભરવાડની હત્યા કરી નાખી છે. એક ભરવાડની નહીં પણ હિન્દુ ધર્મના દીકરાની હત્યા કરી નાખી છે અને જ્યાં સુધી નહીં પકડે ત્યાં સુધી આપણા દેશના હિન્દુ મુસલમાન જ ના થશે. કારણ કે એક મુસલમાન બધા આવા જ નહીં હોતા. હિન્દુ એ બધાએ ખરાબ નથી હોતા. અમુક તત્વોના કારણે, જેમ કે આરોપીઓ અત્યાર સુધી 2 જ પકડાય છે એની વાત કરું છું કે 2 આરોપીઓ પકડાઈ ગયા છે અને હિન્દુ ધર્મના ભરવાડના જેનું નામ ધર્મેશ છે તેમની હત્યા થઈ ગઈ છે. તો મિત્રો, આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.